મારા કિસાનને કોઈ વળતર મળતું નથી અને હું સરકારને ચેતવણી આપું છું, ભૂપેન્દ્ર સરકારને, કે જે મોદી સરકારે દાવાઓ કર્યા છે એ પોકળ સાબિત થયા છે કે મારા કિસાનોને ભાવ કેમ નથી મળતો. સરકાર તો ખૂબ મોટી મોટી જાહેરાતો કરી રહી છે કે મારા કિસાનો સુધી તમારી કોઈ પણ યોજના હોય કેમ પહોંચતું નથી. તો મોદી સરકાર, ભૂપેન્દ્ર સરકાર, કૃષિ મંત્રીને આ મારી ભલામણ છે એક કિસાન પુત્ર તરીકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ખેડૂતોના વિકાસના દાવા ભલે કરતા હોય પણ તેમના વિકાસના દાવા પોકળ છે અને અનેક સવાલો તેમના વિકાસ ઉપર થઈ રહ્યા છે. કારણ કે ખેડૂતોને જે યોજનાઓની વાત કરવામાં આવી હતી, ખેડૂતોને જે વાયદાઓ કરવામાં આવ્યા હતા, એમાંથી કંઈ પૂરું નથી થયું. આ વાત હું નથી કહી રહ્યું, પણ સૌરાષ્ટ્રના ખેડૂત અગ્રણી જીતુભાઈ જે છે તે કહી રહ્યા છે અને એ સરકાર સાથે તો સવાલ પૂછી જ રહ્યા છે, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ સવાલ પૂછી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન સરકારને કેવી રીતે ઘેરી રહ્યા છે. જય જવાન, જય કિસાન, જય જગતાત મારા મિત્રો. આજે હું સરકારની છતી કરું છું કે જે મોદી સરકાર, ભૂપેન્દ્ર સરકાર આ ગુજરાત રાજ્યની અંદર કે શું શું મારા કિસાનોને તકલીફ પડી છે અને જે આ વાયદાઓ કર્યા છે, જે કોઈ પણ મારા કિસાનો પ્રત્યે સ્કીમો બહાર પાડી છે, સાવ ખોટી તદ્દન વાત છે. એક તો હું મારા કિસાનોને કહેવા માંગુ છું, મારા મિત્રો, કે કોઈ પણ વસ્તુ મારા કિસાનને ખેતી બાબતમાં, ખેતર બાબતમાં જે ખરીદી કરવી છે આજની તારીખમાં, મારા કિસાનને કોઈ વળતર મળતું નથી. આવું દાવા સાથે અને પ્રૂફ સાથે મારી પાસે મેસેજ છે, વિડીયો છે અને હું સરકારને ચેતવણી આપું છું, ભૂપેન્દ્ર સરકારને, આ ગુજરાત રાજ્યની અંદર મહેરબાની કરીને રાજકોટ જિલ્લાની અંદર હું જીતેશ વઘાસિયા એક કિસાન પુત્ર તરીકે બોલી રહ્યો છું. મિત્રો, કે જે મોદી સરકારે દાવાઓ કર્યા છે એ પોકળ સાબિત થયા છે, એ ખરાબ સાબિત થયા છે. આજે જે મારા કિસાનોની જણસી રવિ પાકની અંદર જે ખરીદી બાબતની વાત કરી છે, એમાં કિસાન સંઘ હોય, મંડળીઓ હોય, અધિકારીઓ હોય, એપીએમસીના સત્તાધીશો હોય, સરકારના ધારાસભ્ય હોય, સરકારના સાંસદો હોય, તો આજે મારી નમ્ર અપીલ છે કિસાન પુત્ર તરીકે હું તમામ કિસાનોને મારા મહેરબાની કરીને હું જણાવવા માંગી રહ્યો છું કે મારા કિસાનોને ભાવ કેમ નથી મળતો. સરકાર તો ખૂબ મોટી મોટી જાહેરાતો કરી રહી છે. એનું કારણ કે અધિકારીઓને પૈસા બનાવવા છે, યાર્ડના સત્તાધીશોને પૈસા બનાવવા છે, ગામ, તાલુકા, જિલ્લા લેવલે મંડળીઓને પૈસા બનાવવા છે. હું એ પૂછી રહ્યો છું મારા મિત્રો, મહેરબાની કરીને, કે આજે મને મારા કિસાન પ્રત્યે જે હું લડત કરી રહ્યો છું મારા આજની તારીખમાં, તો આ મોદી સરકારને મારી નમ્ર અપીલ છે, ભૂપેન્દ્ર સરકારને મારી નમ્ર અપીલ છે કે મારા કિસાનો સુધી તમારી કોઈ પણ યોજના હોય કેમ પહોંચતું નથી. આજે તમે પીએમ કિસાનનો હપ્તો જે તમે બહાર પાડો છો, મોદી સરકાર બહાર પાડે છે, ભૂપેન્દ્ર સરકાર બહાર પાડે છે ગુજરાત રાજ્યની અંદર, અને હું રાજકોટ જિલ્લાની અંદરથી વાત કરી રહ્યો છું, ધોરાજીની અંદરથી. મારો તાલુકો, મારું ગ્રામ્ય, મારું ગામ ધોરાજી એક જીતેશ વઘાસિયાની ચીમકી છે કે મોદી સરકાર મહેરબાની કરીને આવા ખોટા દાલા ના દે. એનું કારણ આજે હું સરકારને પણ હું પ્રશ્ન કરવા માંગુ છું
કે મારા કિસાનો સુધી વળતર કેમ પહોંચતું નથી. મને એનો અફસોસ થઈ રહ્યો છે. મારા કિસાનો બે બાકડો કેમ થઈ રહ્યો છે. આ તમારી દીકરી દીકરાને ભણાવવા છે તો આજે તમે વિદેશોમાં ભણાવો છો. આજ કિસાનની દીકરી, હરેક કિસાનની દીકરી આ ગુજરાતની અંદર, હરેક કિસાનની દીકરી આ ગુજરાતની અંદર આ 90-90%, 95-95% લાવે છે, છતાં એને એડમિશન નથી મળતું. તો મોદી સરકાર, ભૂપેન્દ્ર સરકાર, કૃષિ મંત્રીને આ મારી ભલામણ છે, એક કિસાન પુત્ર તરીકે મહેરબાની કરીને મોદી સરકારને મારું આહ્વાન છે કે ગુજરાતને તમે જે નંબર 1 નીકળાતા ને, તમે આજે 10માં નહીં પણ 11માં ક્રમે તમે નાખી દીધું છે આ દેશની અંદર, આ ગુજરાતને. આવું મારી પાસે સાબિતી છે, મારી પાસે વિડિયા છે, મારી પાસે પ્રૂફ છે. તો એક કિસાન પુત્ર તમને નમ્ર અપીલ કરી રહ્યો હોય, મહેરબાની કરીને મોદી સરકારને આટલું જ કહું છું, તમે અનેક વિદેશોની ટૂરો કરી છે ને. મોદી સરકારને પૂછું છું, ભૂપેન્દ્ર સરકારને પણ પૂછું છું આ ગુજરાતની અંદર કે મહેરબાની કરીને એક કિસાન મારો કેમ દુઃખી થઈ રહ્યો છે. તમે ઓર્ગેનિક ખેતીની વાતો કરો છો, તમે ફલાણું આ કરો ને, તમે ફલાણું આ કરો ને, ઓલું કરો ને, ઇઝરાયલ ટેકનિકની વાતો કરો છો. હું કિસાન મિત્રો આ ખોટું બોલું છું, સાચું બોલું છું, એનો પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. શું કામ કે ઓર્ગેનિક ખેતીની આ સરકાર વાત કરી રહી છે, ગાય આધારિત ખેતીની વાત કરી રહી છે. આજ ગાયું કતલખાનામાં કપાઈ રહી છે. આવો પણ મારી પાસે વિડીયો આવેલો છે. એક આ જીતેશ વઘાસિયા ધોરાજીની અંદરથી. મહેરબાની કરીને હું આ સરકારને ચેતવવા માંગુ છું કે તમે મહેરબાની કરીને મારા ખેડૂતોને છેતરવાનું બંધ કરો. બસ આટલી મારી વિનંતી છે. જય જવાન, જય કિસાન, જય જગતાત મારા મિત્રો. જીતુભાઈની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.